આ નીકળ્યું છે મિત્રો પાર્સલ માંથી બરાબર 8000 નો ખાતો હાલે છે ડ્રાઈવર પીધેલો હે કહી દો તમે ડ્રાઈવર ને કઈ આવડતું નથી તો હવ ડાયરાને જય શ્રી રામ જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો સવારમાં બેસી ગયા છીએ ટ્રેને વાળ જો તમારા ભાઈને ઉડી ગયા છે ક્યાં ઉઈ કપિલભાઈ વિશાલનો બર્થડે છે આજે થોડોક આગો હટી જાય એટલે એને બ્લોગમાં સારો હોય બસ ઓકે બર્થડે છે બાકી તઈને બેઠા છીએ પરિયાણ કરીએ છીએ ક્યાં જવાનું છે ક્યાં જવું છે હે આને મારશે તૈયાર તો ચાલો મિત્રો હવે નક્કી બક્કી કરીએ ક્યાં જવાનું છે પ્લસમાં અત્યારમાં જવાનું હતું ઘઉં ભરવા અહીં જો હું વિડીયો ઉતારતો હતો અને આ છે શેરી અમારા ગામની પ્લસમાં આમથી છે ને ટ્રેક્ટર આવે છે એવું દેખાડું હા બ્લોકની ક્લિપ થોડીક લાંબી થઈ ગઈ છે તો ચાલો હવે કન્ટિન્યુ બગે કુશાલભાઈ હું હવે ગાય ઘર આવ્યા તમે પેલી વાર હવે એક ના બોલવાનું હોય આ બોલે છે ને એવું એક ના બોલું પણ કે આજમાં બગે છે હું તમે બગે એવું ન બોલો वाड़ी निकल गया यहाँ मित्रों चल रहा है गाँव हारने का काम खटारे में और यहाँ हम दोनों बैठे हैं हिंदी में गुजराती में कही दो अँ ले है मित्रों गाँव हारवानुं काम वहाँ तोरी थे अँ बैठा है बधाई ડ્રાઈવર પીધેલો હે कही दियो तमे ड्राइवर ने कई आवड़तुं नहीं આવડતું નથી આમાં કાઢે હે हाँ બરાબર આ ડ્રાઈવર હાવ પીધેલો હે कई आमा आवड़तुं नहीं आने નથી ના દેખી ગયો ना ना मिनी ब्लॉक थोड़ो है બ્લોક નથી ओलो मोटो ब्लॉक है बधो अवाज आवे आमा જોજો હમણાં ગાડી કાઢે ઈ જોજો તમે हाँ आटला स्थळमां मित्रों ने गाड़ी काढे है हवे है ने मित्रों अहींया घऊं सीवाय है અહીંથી ઘઉં ભરાઈ ગયા है અને હવે સાંજે આ ઘઉં ભરી જવાના છે આપણે અને અત્યારે જવું છે આપણે ઘર બાજુ ને પછી તો મિત્રો તમારો ભાઈ આવી ગયો તો વાડીએથી ઘરે ખાઈ પીને એકદમ રેડી થઈ ગયો હતો ને પછી ગાડી ધોવા મળ્યો હતો તો ટાયર તો સાફ કરી નાખ્યા છે એકદમ હવે છે ને ખાલી શેમ્પુ લઈને અને ધોવાની જ વાર છે અહીંયા ડોલ ભરી છે બાકીનું આ બધું પંખા બંખા સાફ કરી નાખી ચાલો હું છે ને જરાક ડોલ ભરી લઉં અને પછી એને આપણે સાફ કરી નાખીએ શેમ્પુ હું એ સાફ કરવાનું હા હે મિત્રો શેમ્પુ ડોલમાં નાખી આપણે એક શેમ્પુ એક થાય ને મિત્રો બે કંઈ નાખવા હેલો ગાઈસ તો હવે આપણે જાશું આપણા વિશાલભાઈને તેડવા નહીં તમારે હા અહીંયા કંઈક છે હાલો આપણે જઈ ચર્ચા કરી બરાબર હાલો. 8000 નો ખાતો હાલે છે હા એવું પાડો કેટલામ જાય જો શોધું અમારો ધંધો છે તું વાતું કરે જોઈ લે વાતું કરે 8000 નો પાડો છે અમે ખાટકી ને ખાલી વાતું થાય એટલા જ કિંમત આ એમ કે દેખાડો હાલો ને કેને લેવો છે હાલો સાકલામાં જઈને કેટલા હા પાડો છે જરાક તો લાવો અહીંયા અમારે આ લે મારે આગળ આવે પણ તું ગામે લઈ જાય લાવીને અહીંયા 7000 લાવીને 10000 લાવીને અમારે લઈને તું ભલે ગામે થી દેતો તું શાક ખાતો હોય પણ અહીંયા વાસીના પેટમાં જો નાઈ 10000 અમારે લઈ જવા તું વેચી અડધો ગેટો થઈ ગયો જોતું જાવા દે કોઈ ની મન ના કરે પાડો પાડો તમે જેટલે લઈ જા મારા 10000 7000 હું કઈ 100 દઈને રૂપિયા કોઈ દીધી તો આનો પાડો અમારે લઈ પીધા જેવી વાયતું કરે કાગરિયા જ પડે ને પાડો કરી ગયો હા પાડો હોય ને આનો પાડો અહીંયા હે ને મિત્રો લપ થઈ ગઈ આપણે હવે ચાલો ગામમાં જઈએ મિત્રો વાગી રહ્યા છે 5-6 વાગવા આવ્યું છે 5:30 થયા છે 5:30 થયા છે કઈ વાંધો નહીં 5:30 થયા છે અને આવી જાય છે આપણે મેળી ઉપર તમારો ભાઈ બપોરે ખાઈ પીને રેડી થઈ ગયો તો નાહી ધોઈને પણ રેડી થઈ ગયો તો અને રોંઢે ચા પણ પી લીધો હતો અને પ્લસમાં તડકો મસ્તીનો છે
પ્લસમાં બે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે જુઓ. અને અહીંયા આવી ગયા હતા વિડીયો અપલોડ કરવા. તો મિત્રો તમને શું લાગે અમારી પાસે કાંઈ કામ નથી એમ? હા, કેટલા કામ છે આપણી પાસે? લાખો. હે, હમણાં એક પાર્સલ હજી છે ને અહીંયા ઊભા છે. હમણાં એક આવશે પાર્સલ મેગ્યું છે, એ હમણાં આવશે. ત્યાં પાર્સલ લેવા જવાનું છે. પ્લસમાં એક ટ્રેક્ટર હાંકવા જવાનો ફોન આવ્યો તો શીખવા. પ્લસમાં એક પાછું ફાંકી દેવા જવાનું છે ભાઈને. તમને શું અમે નવરા જ નથી રહેતા અમને. હવે કોક એમ કહે છે કે તમારે શું કામ હોય? પાર્સલ આવી ગયું છે. એ ભાઈ વાહ ભાઈ તમને નહીં દેખાતો હોય તડકામાં, બાકી અહીંયા છે આવે છે ઉભા રહ્યું આવે એટલે બતાવું તમને. જે રૂપિયા છે 63 રૂપિયા છૂટા નહીં. તો મિત્રો આપણું છે ને પાર્સલ આવી ગયું છે. તો ચાલો ભાઈ પાસે ને હવે આપણે પાર્સલ લઈએ. બહુ વાર લઈ ગયો ભાઈ તમારે. કેમની કોઈ આવ્યા? પાટણમાંથી. પટાણા એમ નથી. કેટલાનું છે પાર્સલ? ભાઈ શર્મા એ ભાઈ તમે તો કેટલાનું છે પાર્સલ? 163 લઈ લે. શું છે એ કઈ ખબર છે તમને? શું છે એમાં? કાકાને મારે પૂછ. આપણો ભાઈ કરે અનબોક્સિંગ. હવે શું હોય ઈ આપણે જોઈ અને કન્ટિન્યુ બન્યા રહ્યો નહીં તમ ભાઈ? હોય હવે હું 150 રૂપિયા દીધા. 150 રૂપિયાનું છે કે નથી પાર્સલ? જોઈ આ નીકળ્યું છે મિત્રો પાર્સલમાંથી. મિત્રો આપણે આવી ગયા હતા, લોકેશન બદલી ગયું ને એટલી વારમાં. ટ્રેક્ટર રોલેટ શું કહેવાય, ટ્રેક્ટર શીખવા તમારો ભાઈ આવી ગયો તો. આમાં હે ને ભરવાનું છે. શું ભરવાનું છે આમાં? ઘઉં ભરવાના છે. તો આમાં હે ને મિત્રો ઘઉં ભરવાના છે. આને લઈને આપણે જવાનું છે ડાયરેક્ટ ગામમાં. તમારો ભાઈ શીખે છે ટ્રેક્ટર, ધીમે ધીમે આવડી જાય તો સારું છે. બાકી જે ધંધો છે એ જ પહેલેથી વિડીયા ઉતારવાનો હે ભાઈ. હાલો તો પાણી પી લઈ પછી નીકળીએ. આ તારે જવું છે આમાં? થોડા ભાંગ પૂછાઈ ગયો જવું હોય કે હે? આપણે આમાં સારું છે ને કયું કામમાં? ફેમિલી મિત્રો અહીંયા ને ટ્રેક્ટર હાલે છે અને આપણે હવે જવું છે ઘરે. કારણ કે અહીંયા છે ને એ હાથીને હવે ટોલીમાં ભરી લે 2 ટોલીમાં, અને આપણે હવે જઈ ઘરે. તો ચાલો હવે કન્ટિન્યુ.